નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું બંસી। વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરથી અકસ્માતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે, જેમાં એકનું મોત નીપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। લીંબડી રાજકોટ હાઈવે પર વહેલી સવારે અકસ્માત સર્જાયો, તેમાં એકનું મોત નીપજ્યું। છાલિયા ગામના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે। બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી છે। અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાની પણ માહિતી મળી રહી છે। ડુંગળી ભરેલી ટ્રકનો અકસ્માત સર્જાતા ડુંગળી રોડ પર જોવા મળી રહી છે। મહત્વના સમાચાર, સુરેન્દ્રનગરમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। લીંબડી રાજકોટ હાઈવે પર વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત જોવા મળી રહ્યો છે। છાલિયા ગામના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો છે, એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે। બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। ડુંગળી ભરેલી ટ્રકનો અકસ્માત સર્જાતા રોડ પર ડુંગળી જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાના જાણકારી મળી રહી છે। લીંબડી રાજકોટ હાઈવે પર વહેલી સવારે આ અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું છે। છાલિયા ગામના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હોવાની જાણકારી મળી રહી છે, માહિતી મળી રહી છે। અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે।